મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ આગામી 26મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર બોર્ડ પરીક્ષા આપનાર હોવાને લઈને જેલ પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરાની મધ્યસ્થ જેલના કુલ 14 જેટલા કેદીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષાર્થી કેદીઓ માટે જેલ સંકુલમાં જ આદર્શ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હવા ઉજાસવાળું વાતાવરણ અને શુદ્ધ પીવાના પાણીની ખાસ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે। તો પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું કે શિક્ષણ એ સુધારણાનો શ્રેષ્ઠ માર્ગ છે અને કેદીઓ સમાજમાં સન્માનજનક પુનઃસ્થાપન કરે તે જેલ તંત્રનો મુખ્ય હેતુ હોય છે। ત્યારે બોર્ડ પરીક્ષાને લઈને જેલ તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે। બરોબર ગુજરાત બોર્ડની આ પરીક્ષા લેવાની છે। જે વિદ્યાર્થીઓ છે તેમને મૂળભૂત શિક્ષણનો અધિકાર મળી રહે તે સર્વપ્રથમ અને પ્રાથમિકતા છે ખાસ કરીને ગુજરાત સરકારની। ત્યારે કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા ઉનાળાની સિઝન છે એટલે કરવામાં આવી છે અને જેલનું એક સુરક્ષિત વાતાવરણ એમને પૂરું પાડવામાં આવ્યું છે। એ લોકોને બી એજ્યુકેશન ટાઈટ છે વડોદરા મધ્યસ્થ જેલમાં કેટલા કેદી 10મા 12માની પરીક્ષા આપી રહ્યા છે। જેલ તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા જેલ કટમાનો આ વખતે 10માના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે। દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદી ભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે। એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે રીતના એની બેઠક વ્યવસ્થા, અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા, સારા એન્વાયરમેન્ટમાં, સિક્યોર એન્વાયરમેન્ટમાં કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે, જ્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગુજરાત સરકાર દ્વારા અને જે આપણું એજ્યુકેશન બોર્ડ છે એના તરફથી આપણે કેવી પરીક્ષામાં વ્યવસ્થા થતી હોય છે, કેટલા ટીચર્સ આવતા હોય છે, કેવી દેખરેખ થતી હોય છે? એમના સુપરવાઇઝર આવતા હોય છે અને પરીક્ષામાં કોઈ ગડબડો ના થાય એની પૂરેપૂરી વોચ રાખતા હોય છે અને શાંત માહોલમાં દર વખતે એમની હાજરીમાં જ આ એક્ઝામ લેવાતી હોય છે। દર વખતે આવી રીતે જ એક્ઝામ લેવામાં આવે છે। આપણો રેશિયો કેવો હોય છે? રેશિયો જનરલી 18-19 હોય, ક્યારેક 16-18 હોય, એવી રીતના આ કેદીભાઈઓ છે 10th 12thની એક્ઝામની સંખ્યાનો રેશિયો એટલો હોય છે। આ જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે એવા બીજા અનેક વિદ્યાર્થી હશે કે કોઈ અનેક સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ જોઈએ તો એમાં જેલ પ્રશાસન કેવી મદદ કરે છે? અગાઉ પણ ઘણા બધા છે ઇગ્નુમાં એક્ઝામ આપી છે, કોઈએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ આપી છે, ઘણા લોકો એમની ગ્રેજ્યુએશનની એક્ઝામ આપી રહ્યા છે। એક ડૉક્ટર પણ છે કે MBBS થયેલ છે અને આગળનું એમનું MDનું પણ સ્ટડી ચાલુ છે। એટલે જેમને ઇન્ટરેસ્ટ છે એને જેલના જે દિવાલો છે એ બાંધી નથી શકતી, એ જેલના વાતાવરણમાં પણ પોતાની એક્ઝામ પૂરેપૂરી આપી શકે છે। આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, મતલબ લાઈક પ્લમ્બર છે, ફર્નિચર વિભાગ છે, લોહારી કામ છે, ફેબ્રિકેશન છે, તો એ બધું જ અહીંયા એમને તક મળે છે, જેથી કરીને એ સમાજમાં જાય તો એને તાત્કાલિક કામ મળી રહે છે। અને એ હકીકત છે કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક ફર્નિચરમાંથી જે કામ કરતા હતા, ખૂબ સારું એમની કામગીરી હતી અને એ બહાર ગયા તો અત્યારે એમની પાસે સમય નથી, એટલું બધું એમને ચાન્સ સોસાયટીમાંથી મળી રહ્યા છે। એટલે જેલમાં રહીને પણ એ લોકો જે એમની ટેલેન્ટ છે એ પ્રમાણે એ કન્ટિન્યુ કરે છે।
જે આવા કેદીઓ છે જે એજ્યુકેશનમાં આગળ જાય છે તો સરકાર પછી એમની સજામાં કંઈ મદદ કરે છે? સજા તો એનો જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરવાના જ હોય છે, એને સજા પૂરી જ કરવાની હોય છે. પણ સજા પૂરી કર્યા પછી એમની ઉંમર, એમની લાયકાત, એમનું મેરિટ, એ ઘણી બધી સંભાવનાઓને આવરી લેવાતી હોય છે ને એ પ્રમાણે એને ચાન્સ મળતો હોય છે.